જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં। આ શિયાળાની એટલી ઠંડીમાં આઈસ્ક્રીમ ખાતા હોય માણસો કેવા હોય? ઓબ્વિયસલી યાર મારા જેવા જ હોય ને ગાઈઝ। એમાં પછી ચા ના પીએ તો સિસ્ટમ હેંગ થઈ જાય, મગજ કામ કરતું બંધ થઈ જાય। પણ હવે આપણે ચા પીવાનું કરવાનું છે બંધ। થોડાક દિવસ એક ટાઈમ પીશે પછી તો સાવ બંધ કરી દઈશ। પહેલા 10 વાર પીતી હતી, એ બંધ કરીને એકવાર ચાલુ કર્યું છે ને હવે એકવાર પણ બંધ કરી દેવાની છે આપણે ચા। અને હા, આપણે છે નવી સિરીઝ ચાલુ કરવાની છે। બધા સિરીઝ ચાલુ કરે ને નવી, કે મતલબ 30 દિવસમાં ન્યૂ બેબી હેર આવશે એવા બ્લોગ સ્ટાર્ટ કરે। મારે એવું કરવાનું છે કે 30 દિવસમાં ટકો થઈ જાય ને એ બ્લોગ સ્ટાર્ટ કરવાનું છે, કેમ કે મને લાગે છે 30 દિવસમાં ટકો થઈ જાય, કેમ કે મારા વાળ તો એટલા ખરે છે ગાઈઝ। મને બીમારી છે અલગ જ, એક જ સાથે એક બધો સામાન લઈ જવાનું, બીજી વખત આવું ના પડે, મને એટલું બળ પડે ગાઈઝ। ના ટાઈમે આપણે આવી ગયા નીચે હિંચકા ખાવા માટે, આજે તો એવું પણ નથી આવી એટલે બોર થતું હતું। પછી મમ્મીનો કોલ આવી ગયો તો 1 કલાક એમની જોડે વાતો કરતા કરતા હિંચકા ખાધા ને એ પછી આવી ગયા આપણે ઉપર આવીને પહેલા આપણે બધી સબ્જી કટિંગ કરીને એ પછી આપણે સ્ટાર્ટ કરી દીધું કુકિંગ કરવાનું। અને હું બનાવતી હતી ફ્લાવર વટાણાનું શાક, જો કે મને બહુ જ ભાવે અને પ્લસ એ તો બનાવવાની પણ મને એટલી મજા આવે। ટ્રાયપોડ વગર વિડીયો શૂટ કરવામાં છે ને ગાઈઝ બહુ માથાકૂટ થાય, તો હું કેટલી ડાઈ છું તમારા માટે વિડીયો તો શૂટ કરી જ લઉં છું, વ્લોગ તો બનાવવાનો જ, કંઈ પણ થઈ જાય। એક બાજુ સબ્જી મૂકીને મેં નક્કી કર્યું કે મારા રોટલા પણ બનાવી નાખું, કેમ કે મારું કામકાજ એવું છે કે પછી હું રોટલા ના બનાવું તો રીલ સ્ક્રોલ કરતી કરતી શાક બનાવું, તો શાકમાં પણ ધ્યાન ના રહે અને રોટલા પણ ના બને। એટલે મસ્ત મેં ડાયો દીકરો થઈને રોટલા બનાવી નાખ્યા, મસ્ત અને શાક બનતું હતું ત્યાં, એટલે બંને વસ્તુ સાથે રેડી થઈ જાય ને તો પછી એકારે રીલ જોવાની મજા આવે ગાઈઝ। રોટલા બનાવતા બનાવતા માસી જોડે બહુ બધું બકબક કર્યો, વાતો કર્યો, તે શાક અને રોટલા બંને વસ્તુ રેડી પણ થઈ ગઈ હતી। આગળની રાતે જે મેં ભાભીના હાથે મહેંદી કરી હતી એટલે કેટલી મસ્ત લાગે છે। એ પછી જે મેં ઓનલાઈન બેગ મંગાવેલું હતું ને ફ્લિપકાર્ટમાંથી, એ પણ રિસીવ થઈ ગયું। જમીન પછી હોન ભાભી જતા રહે ચાલવા માટે, અને અમે ચાલીએ તો છે પણ અમે ખી વધારે કરીએ, અમારું બોન્ડિંગ સારું થઈ ગયું છે ને તો એકબીજાની કંપની એન્જોય કરવાની મજા આવે ગાઈઝ। ચાલો આજ માટે એટલું જ, મળીએ નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે, બાય બાય।